મહારાષ્ટ્રમાં ભાજપની ટિકિટ આપવાની લાલચ આપીને નાસિકના યુવક પાસેથી 5 કરોડ રૂપિયા ખંખેરનાર આરોપીને ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડ્યો છે। નાસિક ખાતે રહેતા મયુર પ્રકાશભાઈ અલયે ક્રાઇમ બ્રાન્ચમાં ફરિયાદ નોંધાવી હતી। સુરેન્દ્રનગરના વ્રજલાલ માલી નામના શખ્સે તેને મહારાષ્ટ્રમાં વિધાનસભાની ટિકિટ અપાવવાની લાલચ આપી હતી। ગુજરાતના મોટા નેતાઓ સાથે ઘર જેવા સંબંધો છે તેવું જણાવીને વ્રજલાલે મયુરને ટિકિટ આપવાની વાત કરી હતી, જે માટે 7 કરોડની રકમની માંગણી કરી હતી। જો કે આ માટે મયુરે 5 કરોડ રૂપિયા તો ચૂકવી પણ દીધા હતા, પરંતુ બાદમાં છેતરાયો હોવાની જાણ થતાં તેણે ફરિયાદ નોંધાવી હતી, જે પગલે ક્રાઇમ બ્રાન્ચે આરોપી વ્રજલાલને ઝડપી પાડ્યો છે। વ્રજલાલ માળી અગાઉ પણ અનેક છેતરપિંડીના ગુનાઓમાં સંડોવાયેલો છે। એ દરેક વખતે કોઈને કોઈ અલગ બહાના કાઢી, કોઈ વખતે ડાયમંડમાં, કોઈ વખતે ફેક કરન્સીમાં, આ વખતે તમને કોઈ પણ પક્ષની ટિકિટ અપાવીશું એવું રાજકીય બહાનું કાઢી અને તેની પાસે 5 કરોડ 11 લાખનું ચીટિંગ કરેલાનું તપાસમાં જણાઈ આવેલ। હાલ તપાસ ચાલુ છે। કોઈ પણ બહાનું કાઢી એને પૈસા પડાવતા હોય છે, તો કોઈનું ખોટું નામ ધારણ કરીને પણ પૈસા પડાવવાની એની યોજના છે।